હેલો ફ્રેન્ડ્સ, આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી, પરંતુ એકદમ જૂનામાં જૂની સૂકી કે કોરી ખાંસી આવતી હોય કે પછી આંતરડા ખેંચાઈ જાય તેવી ખાંસી આવતી હોય મિત્રો, કે પછી કફવાળી ખાંસી આવતી હોય, તો આ બંને પ્રકારની ખાંસી છે એને જડ મૂળમાંથી તે કાઢી નાખે તેવો હું આજે ઉપાય લઈને આવી છું મિત્રો। તો તમે અત્યારે આ જોઈ રહ્યા છો એ ઉમરાના ઝાડના આ સાટીકડા છે। તો એનો રસ કરીને પીવું હોય તો એ રીતે, અથવા તો પહેલાંના સમયમાં કંઈ બ્રશ કરવા માટે કોલગેટો તો હતી નહીં, તો એ સમયે આપણે બાવળના ઝાડના જે આ રીતના હાટીકડા હોય તો તેને ચાવીને બ્રશ કરવામાં આવતું। તો બસ તે જ રીતે આ જે ઉમરાના હાટીકડા છે ને તેને ચાવવાના છે, અને દિવસમાં 3 વાર એવી રીતના આપણે જો 3 થી 4 દિવસ સુધી આ હાટીકડાને ચાવીશું ને તો તમારી ખાંસી છે ને એ જડ મૂળમાંથી એ નીકળી જશે મિત્રો। તો આનો રસ છે ને એ એકદમ તુરો લાગતો હોય છે ફ્રેન્ડ્સ। આ ઉમરાનું ઝાડ છે ને એ શીતળતા આપનારું છે, તો રક્ત અને પિત્તને લગતા આપણા શરીરમાં બીજા અન્ય જે રોગો છે એને પણ મટાડવાનું કામ પણ આ કરે છે। તો એકદમ ફાયદાકારક એવી આ જડીબુટ્ટી છે કે જે દરેક ગામમાં અને હવે તો જો કે સિટીમાંય આ વૃક્ષોને વાવવામાં આવતા હોય છે મિત્રો। તો આના બેનિફિટ્સ ઘણાય છે મિત્રો। તો તમે એકવાર જરૂરથી, જો તમારી ખાંસી ના મળતી હોય દવા લીધે પણ, તો એકવાર જરૂરથી આ ટ્રાય કરજો, કેમ કે મેં ખુદ આ ટ્રાય કરેલું છે અને મને આનાથી જ ખાંસી મટી છે મિત્રો। તો હું તો ચાહું છું કે તમે પણ આનો ઉપયોગ કરજો જ, તો તમને પણ ખૂબ જ લાભ થશે। અને ફ્રેન્ડ્સ, જો મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય અને જો 1% પણ ઉપયોગી થતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।